આરવી સપના વણતી જાદુઈ ઈયળ। એક વિશાળ અને સુંદર બગીચામાં ઘટાદાર પાંદડાઓ વચ્ચે એક નાનકડી ઈયળ રહેતી હતી। તેનું નામ આરવી હતું। આરવી અન્ય ઈયળો જેવી નહોતી। જ્યારે રાત પડતી ત્યારે તેનું શરીર ચાંદનીની જેમ હળવું હળવું ચમકવા લાગતું હતું। આરવીનો સૌથી પ્રિય મિત્ર કૈરવ નામનો એક ધીમો અને સમજદાર ગોકળગાય હતો। કૈરવ હંમેશા આરવીની ચમક જોઈને નવાઈ પામતો। આરવી, તારામાં આ જાદુઈ પ્રકાશ ક્યાંથી આવે છે? કૈરવે એક દિવસ પૂછ્યું। આરવીએ હસીને જવાબ આપ્યો, કૈરવ, હું માત્ર પાંદડા નથી ખાતી, હું રાત્રે આકાશમાં દેખાતા સિતારાઓના સપના જોઉં છું। આ ચમક એ જ સપનાઓનો પ્રતાપ છે। આરવી જ્યારે ચાલતી ત્યારે તેની પાછળ સોનેરી રેખા અંકાતી હતી। જો કે બગીચાની બીજી ઈયળો આરવીની મજાક ઉડાવતી। તાંતુ નામની એક જાડી ઈયળ બોલી, ખાવાનું છોડીને સપના જોવાથી પેટ નથી ભરાતું। આરવી, તું આ વિચિત્ર પ્રકાશ સાથે અમારાથી અલગ દેખાય છે। આરવી આ સાંભળી ઉદાસ થઈ ગઈ। કૈરવ આરવી પાસે ગયો અને તેને હિંમત આપી। આરવી, અલગ હોવું એ કાંઈ ખરાબ નથી। તારી પાસે જે છે તે કોઈની પાસે નથી। તારો આ પ્રકાશ એક દિવસ આખા બગીચાને રોશન કરશે, કૈરવે તેને વાલથી સમજાવી। દિવસો વીતતા ગયા અને આરવીને હવે ઊંઘ આવવા લાગી। તેણે પોતાના શરીરની આસપાસ એક રેશમી ઘર બનાવવાનું શરૂ કર્યું। પણ તેનું ઘર -કોશેટો સામાન્ય નહોતો। તે ચાંદીના તાર જેવો ચમકતો હતો। બગીચામાં હવે આરવી ક્યાંય દેખાતી નહોતી। કૈરવ દરરોજ તે ચમકતા કોશેટા પાસે બેસી રહેતો। આરવી, તું જલ્દી બહાર આવજે, આ બગીચો તારા વગર અંધકારમય લાગે છે, કૈરવ મનમાં પ્રાર્થના કરતો। એક સુંદર સવારે કોશેટોમાં એક નાનકડી તિરાડ પડી। તેમાંથી તીવ્ર સોનેરી પ્રકાશ બહાર આવવા લાગ્યો। આખું પાંદડું તેજથી ભરાઈ ગયું। કૈરવ ઉત્સાહથી તે જોવા લાગ્યો। આરવી હવે ઈયળ નહોતી રહી, તે એક અદ્ભુત પતંગિયું બની ગઈ હતી। તેની પાંખો પારદર્શક હતી અને તેના પર સિતારાઓ જેવી નકશી હતી। તે પાંખો ફફડાવતી ત્યારે હવામાં ચમકતા કણો વેરાતા હતા। આરવી આકાશમાં ઉડી અને આખો બગીચો તેની પાંખોના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો। તાંતુ અને બીજી ઈયળો પણ આ દૃશ્ય જોઈ દંગ રહી ગઈ। કૈરવ નીચેથી બૂમ પાડી રહ્યો હતો, જો આરવી, તારા સપના સાચા પડ્યા।